અને આ બેન આને હજી બર્થડે નું ઓલું ઉજવણી એવું ને એવું છે તો હોય જ ને થોડું ઘણું તો હોય જ ને બર્થડે નું હવે એનિવર્સરી આવશે ને હા એ તો આવે જ છે મારે તો ખર્ચા ઉપર ખર્ચા હો ભાઈ હું કઈ નહીં આને તો હજી આપણે બહુ વાર છે આના બર્થડે ની તો હજી તો વાર જ હોય ને સાડી આની જેવી જ પહેરી લો એ મેચિંગ 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 કેવું મેચિંગ છે ગાડી એને કા આવું મેચિંગ છે જો બધું આમ તો બધાને હાય કહી દે બધા હાય હાય કહી કર દે દે મજામાં કે મજામાં તો કે હવે દ્રવ્યભાઈ અમારે જેમ મોટો થાય બગડી છે ગયા છે હવે બહુ બગડતો જાય છે પણ છે થોડું રાગે પડવા તો પછી ખવડાવો રાગે તો હવે મહિનો દીધ થઈ ગયો છે આ થોડુંક વરે બાકી છે એવું બે છે દિવસ વરે બરાબર અમારે સંતોષ તારી વાટે છે કે આપણે કાકાના હાથની દાળ બાટી ખાવી છે બાકી દાળ બાટી તાર ભાભી ને આવડે પણ તારે જેવી નથી આવડતી એટલે હું બનાવીને ખવડાવું ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેડમે નાસ્તો બાસ્તો બનાવી દીધો છે ને અત્યારે બધે હકેલે છે કપડા જય માતાજી બધાને તો કેમ છો મજામાં જશો તો નાસ્તા પાણી તો પતી ગયા છે આજે અને હવે એને દુકાને કાઢું તો મને કઈ ખળવું છે ને હમણાં મહેમાન હશે બહુ હતી એટલે કઈ ઘરમાં હરખું રહેતું નથી રેલમ સેલમ થઈ ગયું માણાનું થઈ ગયું કામ માણા તને મેં કેટલી વાર કીધું માણા આવે એ સારું મને તો ત્યારે મજા જવું નથી તો ઉઠીને આપણું શરીર દુખે તો હોય રહ્યો તો કોણ નાસ્તો ચા પાણી કરી દે તમને કયો નહીં કોઈ કરી દે એમ છે એટલે તો કહું જાગવું તો પડે ને હા જાગવું તો પડે જ તે એટલે તો મને આમ ઊંઘ આવે છે અત્યારમાં તો હોય જા પાછી હું રસોઈ ઓલું નાસ્તો કરી નાખું પાછો નાસ્તો તો બધાને કરી નાખ્યો છે સરસ લ્યો તો એવું બધું મિત્રો છે આપણે અત્યારે હવે નાસ્તો બસો કરીને આપણે જવાનું છે દુકાને આજ કંઈ કામ નથી પણ ખાલી હમણાં માટો બાટો મારી આવી અને પછી પાછા વહી આવીશું ભૂખ્યા હતા એટલે બપોરે ભૂખ્યા જોઈ હે હા બપોર થાય એટલે ભૂખ્યા આવે 12:30 તો ભૂખ તો લાગે ને શાળામાં ભૂખ વધારે લાગે સમજાણું કે નથી સમજાણું સમજાણેલું છે તો વાંધો નહીં શિયાળામાં ભૂખ્યા તો એવું બધું છે હાલો તો હવે બાય બાય આવજો બપોરે મળજો આગળ આવ્યા છો ના એ તો મને ખબર હશે કામ નહીં તો કરતા તમે કન્ટિન્યુઅર બ્લોકમાં બના રહેજો મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને અમારે સંતોષભાઈ ગાડીને ચેકિંગ કરે છે શું કરવાનું છે ખબર નહીં શું કરશો બેટા બે ગાડીને ખોલીને બેઠો લે અમારો છોકરો શું કરવું સંતોષભાઈ બધું આજ થોડું કામ ઓછું છે એટલે બધું રિપેરિંગ કામ કરે છે કરશો હું એ મને કહેતો તો આનું આમાં નહીં કરતો બધું બધા બે કંપની અલગ અલગ છે હે એનું કાઢીને આમાં નાખતો નહીં કંઈક સમજાણું કે નહીં તો એવું બધું છે મિત્રો અમારે સંતોષભાઈ પોતે કારીગરની તૈયારી કરે છે હવે આમાં કઈ ખબર પડે નહીં કાંઈ ને બધું આડાવડો ગેરેજ ચાલુ નથી કરવું તું આને છે ને આજે એને કામ નથી એટલે કઈ ગાડી ખોલીને ભાઈ અમારે કામમાં કરી ફ્રી હોય તો છોકરો અમારે શું કરવું આમાં તો તમારે કેમ છે છોકરા આવા છે કે અત્યારે અમે જો મારવાડી પાસે આવી ગયા છીએ એને દાળ બાટી મારવાડી તારે દાળ બાટી નથી ખવડાવવાની અમને ખવડાવો પેલા ખાવા દો જો એને આ બધું મશીન ખોલીને બેઠો છે પછી કરીએ હવે તાર ભાભી બહુ કહે છે કે હવે દાળ બાટી ખવડાવવાની છે કે એને વયું જવાનું છે એમ કે ખવડાવવાના છે કેદી ખવડાવવાનું છે થોડું રાગે પડવા તો પછી ખવડાવો તો રાગે તો હવે મહિનો દીધ થઈ ગયો છે આ થોડુંક વરે બાકી છે એવું બે દિવસ છે વરે બરાબર અમારે સંતોષ તારી વાટે છે કે આપણે કાકાના હાથની દાળ બાટી ખાવી છે બાકી દાળ બાટી તાર ભાભી ને આવડે પણ તારે જેવી નથી આવડતી એટલે હું બનાવીને ખવડાવું ભાઈ તું બહુ લબડાય છો અમને ના લબડાવો ખવડાવવાનો છે ને હે ખવડાવવાનો છે ને પાકું હે સંતોષ આ કે છે ખવડાવશે એમ કેદી ખવડાવશે પાકું ને પાકું કેટલા દિવસ લાગશે હવે 2 દિવસ વરે તો મિત્રો એ 2 દિવસનું કહે છે તમે ધ્યાન રાખજો પાછા 2 દિવસ પછીના વિડીયોમાં આવે કે નહીં જોવું આપણે તો આને ઓલા તારા શેઠની જેમ ખોટું બોલો નથી થઈ ગયું ને ના ખોટું ના બોલે હાસીન હાસું ખવડાવવાની છે પાકું પાકું હા તો બધા જો આ એટલા બધા માણસો અમારે વિડીયો જોવે ને એ બધા કહે બરાબર ખવડાવવાનું છે ને હાલો ટુકડ નથી ખાવું તું દાળ બાટી ખરે એટલે બધું રેડી છે અને આ ભાઈ અમારે જો રાજસ્થાનના કારીગર છે તમને શું બનાવતા આવડે નથી આવડતું ગુજરાતી બોલતા આવડે કે તમારી ભાષામાં આવડે થોડી આવડે આને અમારે પહેલા અહીંયા રહી ગયેલો છે ને એટલે બધું આવડે કેમ બધું આવડે એમને ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ મેડમ ક્યાં આવીએ ગયા તો ઓળાનો પ્રોગ્રામ લાગે તો આવું બધું કરીને મેડમ ક્યાં આવીએ ગયા છે અમારે આ તો જે છોકરાને તમારે છે રસોઈ બસોઈ બનાવે
બનાવું આથી એને મૂકી જવા દે ને હાલો કામે લાગી જાય તો તમે અંદર તો આવો છે આવતા નથી હું તમારે મારી કરતા મિત્ર આબો પાછળ કેટલા પોણા હાથ થઈ ગયા છે ને પછી ભૂખ લાગી છે બહુ વાર એ પોણા હાથા નીંદર વાગી ને તમે પોણા હાથ થઈ ગયા છે ને આજે આપણે આવી ગયા છે ઘરે તમે તો એમ હા તો કઈ કર્યું નથી દુકાને તમે તો તમે ગામમાં ગયા પછી ઓલા માર્બલ વાળાને ગયા ને કીધું મેં કહ્યું ડાયર બાટી તાર ભાભી કહેતી બનાવવાનું તો મને કે 1-2 દી ખમો પછી આવું સોમવારે સોમવારે ડાયર બાટીનું રાખવાનું છે દઉં તારે આવું ને ડાયર બાટી ખાવા? હે આગળ આપણે જવાનું છે આવું ને આપણે નવું છે બનાવવાનું હા બનાવવા મળે બે દી પછી 2 દી પછી આપણે દાળ બાટીને ખાવાનો પ્રોગ્રામ કરવાનો છે તો અત્યારે મેડમ જાય છે અને આપણે હવે કંઈક કરીએ આ ડાળો બીજું નવરા તો મિત્રો અત્યારે જો અમારે મેડમ ને દવભાઈ આવી ગયા છે એમ થોડોક કઈ બધા હરખી એક ગાડી મેડમ ને ગાડીની બેયની જો સાડી આની જેવી જ પહેરી જો બે મેચિંગ મેચિંગ કેવું મેચિંગ છે ગાડી એને કા આ દઉં મેચિંગ છે બધું આમ જો બધાને હાય કહી દે બધાને હાય હાય કહી કર દે દે મજામાં કે મજામાં તો કે હવે દવિયાભાઈ અમારે જેમ મોટો થાય બગડી છે ગયા છે હવે બહુ બગડતો જાય છે એને હું પેંડો ખાય છે ના રે તો મંચુરિયનની ગોળી વધારે કરી હતી તળેલી રાખી હતી આમને એટલે ખાવા દે ને નાસ્તા બરાબર હે દઉં ઈ હું ખાતો તો એ દઉં તને મંચુરિયન ભાવે તે કાલ ખાધું તું ખાધું તું ને ખાધું તું પડી જાય બેટા આમાં હું નાખ્યું છે ડેકીમાં બતાય તો જોવા દે તો શું છે એટલું બધું છે જો તો દવિયાભાઈ અમારે જો ગાડીને ખોલી જો તો એ ડેકી બેકી બધું રાખે ડેકીમાં બધું ઊંટ છે. ઊંટ છે ડેકીમાં બધું રાખે મોટા પણ જેવડે એવું મારો દીકરો જોવે તો બધું શીખે એમાં શું છે બેટા હે શું છે બતાય તો મને એક છે આ ડરો છે શું છે આ નાનો ઓલો મોટો બે છે હજી 3 હતી ને 3 આમાં શું છે ધાણી આ ધાણી છે દવુભાઈ ને અત્યારે ટાઈમ થાય એટલે રમવા આવી જાય આ બધી રખડી છેલ્લે પછી આપણી પાસે આવે છે આમ જો, 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 એ હજી બધું છે તો એટલે આને તો ડેકી ને બધું ફોર વ્હીલ જેવું રાખે અમારો દીકરો હે દઉં અને નાખી દેતા ગાડીમાં ભૂખ લાગે તો બહુ ખાવા ખાય ચોકલેટ છે કે શું છે ધાણી મૂકી દે તો મેડમ ભૂખ લાગી હવે બનાવું છું જો ઓળો શેકીને લઈને આવી છું તો વઘાર જ કરવો છે મારે આ તો જલ્દી વઘાર હા, બગાર પ્રસાદી યાદ રાખજો જમવા ટાઈમે કઈ ગેળું નહીં નાખતી આવો ખબર છે હવે હા સરસ મજાનો ઓળો બનાવો આપણે રોટલાનો પ્રસાદી છે ને ઈ તો રોટલાને આ બતાવી જો અમારે પ્રસાદી સત્યનારાયણ ભગવાનને આવી ગઈ છે પણ આપણે જમતી વખતે ખાવાની છે યાદ રાખજો ભૂલાઈ ન જાય હા, તું યાદ રાખજે મારે છે અને દવિયાના ઘડીક આપણે રમાડી લઈએ પછી જમી લઈએ પછી પાછા તમારે યાર વાતચીત કરી મિત્રો અત્યારે જો જમવાનું બની ગયું છે સરસ મજાનું બનાવ્યું છે આ ઓળો છે કાસરી છે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે રોટલો દહીં અને ભીંડાનું શાક તો સરસ મજાનું બનાવ્યું છે હાલો આપણે પહેલાં જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ હાલો મિત્રો અત્યારે જો આપણે સરસ મજાનું જમી લીધું છે જમી લઈને પછી બેઠા હતા એટલે અમારે મહેમાન આવી ગયા હતા અમારા કાકા ને કાકી વિજયપુરી તે આવ્યા હતા એટલે 2 કલાક સુધી અમે બેઠા હતા અને આનંદના બેન આવી ગયા છે મજામાં ને બેન અરે મજા મજા મમ્મી એવું મહેમાનને વળાવે છે અહીં વડાવી મજા આવી ગઈ કેમ આ કાકી યારે મજા આવે તો કાકી ને કાકા અત્યારે જાય છે પાછા કાલે આવવાના છે કારણ કે આ અમારે બાજુમાં એક પાયસમ હતી એટલે એને આવ્યા હતા અને મેડમ ગયા છે વળાવવા તો અત્યારે જો મહેમાન વહી ગયા છે વળી આવ્યા મળાય હા કીધું ને કાલે આવજો પાછા કીધું છે કાલે આવજો અને કે આવજો મજા આવે તમારી એને બધી મજા તમારે જો તઈને આવી ગયા છે વળાને અને આ બેન આને હજી બર્થડેનું ઓલું ઉજમ એવું ને એવું છે તો હોય જ ને થોડું ઘણું તો હોય જ ને બર્થડે નું હવે એનિવર્સરી આવશે ને હા ઈ તો આવે જ છે મારે તો ખર્ચા ઉપર ખર્ચા હો ભાઈ હું કઈ નહીં આને તો હજી આપણે બહુ વાર છે આના બર્થડેની તો હજી તો વાર જ હોય ને પણ એની વર્ષે આવે છે શું કરવાનું છે એનિવર્સરીમાં તો શું કરવાનું છે હે એનિવર્સરીમાં શું કરે કરવું જ કરાય ગિફ્ટ દે ગિફ્ટ કહેવાય હવે કઉટે ગટપણે ગિફ્ટ ને શું કરવી તો કંઈક ફરવા લઈ જાય હા ફરવા લઈ જાવ કે કાંટા મારશું ને કા એ તો કરાય ને તને એમ થાય ને કે લઈ ગયા મને તો એમ જ થાય ને ક્યાંક લઈ જાય બીજું હું તો આજ છે ને હવે ઊંઘ આવે છે બહુ એટલે વિડીયોને આપણે એન્ડ આપી દેવાના છે અત્યારમાં હા થાકી ગયા છીએ તમે થાકી જાઓ નવરા બેઠા હાવ નવજા બેઠા બેઠા બહુ આળા ચડે એ ઊંઘ અમે જ તો કામ કરીને નહીં આળસ હતી હોય તો મને કામ કરીને આળસ ચડે હું થાકી ગઈ છું સવારમાં મોડી જાગી હતી એ કોણે કીધું હું કહું મહેમાન હતા વહેલી જઈ ગઈ હતી હો. હા
તમે હું તો 8:30 વાગ્યા સુધી જો વાંધો નહીં, કાલથી આપણે વહેલા જગાડજે મને, હમ. મારે કામે તમે જવાનું છે. કીધું તું 8 વાગે જાગો જ નહીં ઘડી કેમ હુઈ ગયા તા પોતે બહુ બોલાશો ગોલો જ છું, પોહે તો રહેવાનું, નકર નકર હાલતી ન થવાનું. હાલથી ના હું કામ થાય તો એવું બધું છે, માથાકૂટ તો અમારે હાઈલાઇટ કરવાનું છે, પણ આપણે વિડીયોને એન્ડ આપી દેવાનો છે. આશા છે કે તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી, ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરપુરા, આવજો, બાય બાય.